નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલાશ એટલે કે પ્રથમ ભાષા ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 બ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 ક સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર 2-3 વાક્યમાં ઉત્તર લખો. કાવ્ય 1 થી જોવાનું છે આપણે. તો નંબર 1, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો જવાબમાં નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે. નંબર 2, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ. આમાં આપણો તોછડાઈનો નહીં પણ તેના પ્રત્યેના પ્રેમનો સમર્પણનો ભાવ હોય છે. નંબર 3, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? હિન્દુ ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આકાશમાં મેઘધનુષ્ય રચાયા પછી વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મોરપીંછને ભગવાન કૃષ્ણના મુગટની શોભા વધારી છે. તેને આકાશની શોભા કહે છે. કાવ્ય 5 એમાં પહેલો, તમે તીર્થસ્થાન કોને ગણો છો? મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ. આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું. નંબર 2, જય જય ગરવી ગુજરાત કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. નંબર 3, કવિએ પ્રેમ ભક્તિની રીતે શીખવાનું કેમ કહ્યું છે? પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. નંબર 4, ગુજરાતને ગરવી કેમ કહી હશે? ગુજરાતમાં વિશાળ દરિયા કિનારે, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમુદ્ર બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમુદ્ર ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. કાવ્ય 8 નંબર 1, તમને ભજન સાંભળવા ગમે? શા માટે? મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય, ધાર, તાલ, છંદ સાથેનું સુંદર ગીત છે. ભજન મંડળી ઢોલક, ખંજરી, મંજરી વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની, ભજનમય થવાની એક જુદી જ મજા છે. ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે. નંબર 2, તડકી છાયડીનો શો અર્થ થાય છે? તડકી છાયડીનો અર્થ થાય છે સુખ દુઃખ. તડકી છાયડી જોવી એનો રૂઢિપ્રયોગ છે. આપના વડીલો તેમના જીવનમાં સુખ દુઃખ સંઘર્ષને વર્ણવવા આ રૂઢિપ્રયોગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવા વિડીયોમાં ઝડપથી મળીશું. ધન્યવાદ.